આજથી દિવાળીના પર્વનો આમ તો ગઈકાલથી આરંભ વાઘ બારસથી જ થઈ ચૂક્યો છે। આજે ધનતેરસ છે અને ઠંડીની શરૂઆત થતી હોય છે ને અનુભવાઈ પણ રહી છે, પણ એ બધા વચ્ચે હવામાન વિભાગની આગાહી સાચી પડતી દેખાઈ રહી છે। હવામાન વિભાગે કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે, માવઠું થઈ શકે છે અને એવું જ સુરતમાં થયું। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને એકાએક ધમધોકાર વરસાદ તૂટી પડ્યો હતો। કેટલાક વિસ્તારની અંદર તો ભારે ઝાપટા પડ્યા હતા અને જાણે ચોમાસું પાછું આવી ગયું હોય એવો અહીંયા માહોલ સર્જાયો હતો। પહેલા ભારે પવન ફૂંકાયો અને એ પછી ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો। લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે આ વરસાદ દિવાળી ન બગાડે તો સારું, પણ હવામાન વિભાગનું કહેવું છે હજી 3 થી 4 દિવસ દક્ષિણ ગુજરાત અને સુરતમાં માવઠું થવાની શક્યતા છે। હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી અને દિવાળીની સિઝનમાં અત્યારે જોઈ શકાય છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે। બપોર બાદ ભારે ગરમીના વચ્ચે અત્યારે વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણે વરસાદે વિરામ લીધો હતો અને તેના વચ્ચે ભારે ગરમી અને લોકોને બફારો થઈ રહ્યો હતો। અત્યારે ભારે પવન સાથે સુરતના અનેક વિસ્તારોમાં અત્યારે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ અત્યારે આપણે વેસુ વિસ્તારમાં છે અને વેસુ વિસ્તારના દસ્યો છે જાંગારી છેલ્લા અડધો કલાકથી વરસાદ વરસી રહ્યો છે। વેસુ હોય, પાલ્લે પોઈન્ટ હોય, તમામ વિસ્તારમાં ભારે પવન સાથે કાળા ડિબાંગ વાદળ છાયા છે, જે વાતાવરણમાં પલટાવ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે। જોઈ શકાય છે કે અત્યારે સુરતના પીપલોદ વેસુ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર આગાહી કરવામાં આવી હતી દિવાળીની સિઝનમાં વરસાદ વરસશે તેની શરૂઆત થઈ ગઈ છે। આજે ધનતેરસનો દિવસ છે અને ધનતેરસના દિવસે જ વરસાદે માજા મૂકી છે અને શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વેસુ વિસ્તારમાં પણ ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।